નમસ્કાર મિત્રો. હું છું ડૉક્ટર મહેશ દાફડા, ભાવનગર. મિત્રો, મારે વાતો કરવી છે આ દેશના આઝાદી કાળની. દોસ્તો, મારે યાદ કરવા છે એ સ્વાતંત્ર્ય સંગ્રામના એ મહાયોદ્ધાઓની. મારે વાત કરવી છે આ દેશની અનેક વીરાંગનાઓની. દોસ્તો, એઓના જીવનના સમર્પણને કારણે આજે આપણે સૌ આઝાદીના શ્વાસ લઈ રહ્યા છીએ. આ દેશની આઝાદી માટે અનેક મહામાનવોએ પોતાનું જીવન સમર્પિત કર્યું છે. આવા જ એક મહામાનવ, એક અદ્ભુત ચરિત્ર, અને એ નામ છે કનૈયાલાલ મુનશી. દોસ્તો, કનૈયાલાલ માણેકલાલ મુનશી સુપ્રસિદ્ધ લેખક અને શિક્ષણવિદ હોવાની સાથે સાથે સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાની પણ હતા. સાહિત્ય લેખનની સાથે સાથે અંગ્રેજો સામેની સ્વતંત્રતાની લડાઈમાં પણ તેમનું ખૂબ મોટું યોગદાન રહ્યું. 30 ડિસેમ્બર 1887ના રોજ ગુજરાતના ભરૂચમાં તેમનો જન્મ થયો હતો. પ્રારંભિક શિક્ષણ તો ભરૂચમાં થયું. ત્યારબાદ આગળના શિક્ષણ માટે તેઓ વડોદરા ગયા. બાળપણથી જ પ્રખર રાષ્ટ્રવાદી અને સ્વાભિમાની હોવાની સાથે સાથે તેમની અંગ્રેજી ભાષા પણ ખૂબ સારું પ્રભુત્વ હતું. તેઓએ 1907માં અંગ્રેજી ભાષામાં સૌથી વધુ ગુણ મેળવી બેચલર ઓફ આર્ટ્સની પદવી પ્રાપ્ત કરી હતી. આ સમયમાં ભારતમાં સ્વતંત્રતા આંદોલનના વાયરા ફૂંકાઈ રહ્યા હતા. ભારતીય જનમાનસમાં સ્વતંત્રતા અંગેની લાગણી ધીરે ધીરે આળસ મરડીને ઊભી થઈ રહી હતી. ભારતની સ્વતંત્રતા માટે ચળવળ ચલાવનાર મહાન ક્રાંતિકારી અને તેમના શિક્ષક શ્રી અરવિંદ ઉપરાંત મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ વગેરેથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને આ દિશામાં તેઓ ધીરે ધીરે આગળ વધતા ગયા. જોત જોતામાં તેઓ સ્વતંત્રતા આંદોલનનો એક જાણીતો ચહેરો બની ગયા. 1915માં ભારતીય હોમ રૂલ આંદોલનમાં સામેલ થઈ તેઓ તેના સચિવ બન્યા. કાયદાના વિદ્યાર્થી હોવાથી અને અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વને કારણે તેઓ અંગ્રેજી હકુમતને તર્કબદ્ધ રીતે જવાબ આપતા હતા. તેવામાં 1920માં અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન ભરાયું. તેમાં પણ તેઓએ ભાગ લીધો અને તેમના અધ્યક્ષ સુરેન્દ્રનાથ બેનર્જીના વિચારોથી પણ તેઓ અત્યંત પ્રભાવિત થયા અને સ્વતંત્રતા ચળવળમાં વધુ સક્રિય બન્યા. 1930માં ગાંધીજીના સવિનય કાનૂન ભંગની ચળવળમાં કનૈયાલાલ મુનશીએ મહત્વની ભૂમિકા ભજવી. આમ તેની પ્રવૃત્તિઓએ અંગ્રેજ સરકારના નાકમાં દમ લાવી દીધો હતો, જેના કારણે અંગ્રેજ સરકારની આંખમાં તેઓ કણાની માફક ખૂંચવા લાગ્યા. છેવટે અંગ્રેજ સરકાર દ્વારા તેમની ધરપકડ કરી અને જેલમાં મોકલી દેવામાં આવ્યા. લગભગ 5 મહિનાનો જેલવાસ વેઠી તેઓ પુનઃ જોશ અને જુસ્સા સાથે દેશની આઝાદીના ચળવળમાં ફરી પાછા લાગી ગયા. અંગ્રેજ સરકારે તેમને ફરી ધરપકડ કરી અને 2 વર્ષની જેલની સજા કરી. ત્યારબાદ 1940માં સત્યાગ્રહ આંદોલનમાં ભાગ લેવાને કારણે પણ તેમની ધરપકડ કરવામાં આવી. આઝાદી બાદ દેશમાં રજવાડાનું એકીકરણ થઈ રહ્યું હતું. હૈદરાબાદના નિઝામની આડોડાઈને કારણે હૈદરાબાદનું ભારતમાં વિલીનીકરણ અટવાયું. ત્યારે હૈદરાબાદના નિઝામની શાન ઠેકાણે લાવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કનૈયાલાલ મુનશીએ પણ રણનીતિ ઘડવામાં ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો હતો. દોસ્તો, દેશ માટે, દેશની એકતા અને અખંડતા માટે આ વ્યક્તિએ જીવનના અંતિમ શ્વાસ સુધી સતત કાર્ય કર્યું હતું
અંતે કનૈયાલાલ મુનશીનું 8 ફેબ્રુઆરી 1971ના રોજ 83 વર્ષની વયે મુંબઈની અંદર તેમનું અવસાન થયું હતું. દોસ્તો, સાવ નાનપણથી લઈ અને જિંદગીના અંતિમ શ્વાસ સુધી તેઓનો એક જ મંત્ર હતો, મા ભૂમ, દેશની એકતા, અખંડતા અને સ્વતંત્રતા. ધન્ય છે તેમના દેશ પ્રત્યેના આ સમર્પણને, ધન્ય છે તેના રાષ્ટ્રપ્રેમને. ભારત માતા કી જય. વંદે માતરમ.